નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ જળ સમાધિ લે તે પહેલા તંત્ર જાગે, મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ મેણ અને નર્મદાના સંગમ સ્થાન પર આવેલું છે અને સતત મંદિર હોય, મકાનો હોય અને જમીન સતત જળમગ્ન થઈ રહ્યા છે। કેટલાક વર્ષોની રજૂઆત બાદ પણ કોઈ પણ હલ આવ્યો નથી, એક ઈંટ પણ મૂકવામાં આવી નથી। ગામ નકશામાં પણ ન રહે તેવી ભીતિ સર્જાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। નમસ્કાર, આજે આપણે નર્મદા જિલ્લાના તિલકવાડા ગામે, જ્યાં મેણ અને નર્મદાનું સંગમ સ્થાન આવેલું છે અને એ સંગમ સ્થાન ઉપર સતત અને સતત આ તિલકવાડા તૂટી રહ્યું છે, ધોવાઈ રહ્યું છે અને કેટલાક મંદિરો અને ઘરો એ જલમગ્ન થયા છે અને ચોમાસું આવે એટલે તૂટતું તિલકવાડા અને એ તૂટતા તિલકવાડાને જોઈ અને ખરેખર ખૂબ દુઃખ થાય। મોદી સાહેબ દ્વારા હૈયા ધારણા આપવામાં આવેલી કે આ તૂટતા તીર્થને હું અટકાવીશ, પણ આજે કેટલા વર્ષો થયા પણ આ કાર્યમાં એક પણ ઈંટ મૂકાઈ નથી। અને જો આ પ્રમાણે આપણે જોઈએ તો પાછળ જે બ્રિજ આવેલો છે અને તે કેટલા ગામને જોડતો બ્રિજ છે, એ બ્રિજની પાસે પણ એ ધોવાણ થઈને હમણાં જ થોડાક વખતો પર તૂટીને પડ્યું છે। એવી રીતે અમારે ત્યાં આ ગામ તો ગામ, પણ અમારા પુલ અને બીજા એ સ્થાનો પણ જલમગ્ન થાય એમાં કોઈ એ નહીં। એટલા માટે ખરેખર સરકાર દ્વારા જાગૃતિ રાખી અને આ કાર્યને વહેલી તકે જો કરવામાં ન આવે તો અમારું ગામ એ નકશામાં પણ ન રહે એવું મને લાગે છે। એ જ અસ્તુ।